तो नमस्कार मित्रों, स्वागत है अत्याરના ताजा અને નવા હવામાન સમાચારોની અંદર। આજે તારીખ 30 સપ્ટેમ્બર 2025 અને વાર થયો છે મંગળવાર। જાણીશું કે મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે, સાથે સાથે આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, કયા વિસ્તારોમાં ભારે તથા મધ્યમ વરસાદ જોવા મળવાનો છે, સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા વિભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। વાત કરીએ તો મિત્રો ગુજરાત પર મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। વરસાદની બે મોટી સિસ્ટમ ગુજરાતમાં એન્ટ્રી થતાં અતિભારે વરસાદની આગાહીઓ રહેલી છે। આગામી 24 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે, કારણ કે અનેક વિસ્તારોની અંદર ભારે તથા મધ્યમ વરસાદ જોવા મળવાનો છે। રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડ્યા બાદ મેઘરાજા હવે શાંત થવાના મૂડમાં લાગી રહ્યા નથી। ગુજરાત અને તેને અડીને આવેલા અરબી સમુદ્ર પર એક ઊંડા નિમ્ન દબાણવાળું ક્ષેત્ર ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। આ સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદની સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે, જેની સંયુક્ત અસર હેઠળ આગામી દિવસોની અંદર ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે। તો ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન, જેમાં 48 કલાક માટે ભારે રહેવાના છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જાહેર કરેલી વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના અસરના કારણે રાજ્યના વાતાવરણમાં મોટા પાયા ભેજ પ્રવેશી રહ્યો છે। એટલે કે આ સિસ્ટમ છે જે અરબ સાગરની અંદર પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે અને જેનો ભેજ ગુજરાતના ભાગોમાં આવતો જોવા મળી રહ્યો છે, જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી 48 કલાક માટે, જેમાં ખાસ કરીને જે અમુક વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। અરબ સાગરનો ભેજ મિત્રો આ તમામ ભાગોની અંદર વધુ પડતો આવતો જોવા મળી રહ્યો છે, જેના લઈને અનેક ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે। કેટલાક વિસ્તારોની અંદર પવનની ગતિની વાત કરીએ તો 40થી લઈને 50 કિલોમીટર સુધીની જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે। રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે। આ બેવડી સિસ્ટમની અસર માત્ર ગુજરાત પૂરતી જ સીમિત નથી, દેશના અન્ય રાજ્યોમાં પણ તેની અસરો જોવા મળી રહી છે। એટલે કે મિત્રો ગુજરાતની અંદર જ નહીં પરંતુ અનેક વિસ્તાર એવા છે જેમાં પણ ભારે તથા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ મિત્રો ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને કપાસ, મગફળી અને ડાંગ પાક માટે આ વરસાદ ચિંતાજનક બની શકે છે। સરકારી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં પણ આવ્યા છે અને માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે। નાગરિકો પણ નદી, નાળા અને જર્જરિત મકાનોથી દૂર રહેવા માટે અપીલ કરી દેવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ આજે પણ મિત્રો રાજ્યમાં વરસાદ નવરાત્રિમાં વિઘ્ન બની શકે છે। આજે પણ ખેલૈયાઓની મજા બગડે તેવી શક્યતાઓ છે। ગરબા આયોજકોને પણ વરસાદથી મોટું નુકસાન થઈ શકે છે। હવામાન વિભાગે આજથી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। તો 3 દિવસ માટે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે આગાહી કરવામાં આવી છે, એટલે કે થંડરસ્ટોર્મની વોર્નિંગ પણ આપવામાં આવી છે। સાથે સાથે વરસાદ પણ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે 3 અને 1 અને 2 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। ક્યાં ક્યાં વરસાદ જોવા મળવાનો છે તેના વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે પણ જણાવ્યું છે। રાજ્યમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે। તો જામનગર, અમરેલી, કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં દરિયામાં ફિશરમેન વોર્નિંગ પણ આપવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણમાં દરિયામાં 3 નંબરનું સિગ્નલ પણ આપવામાં આવ્યું છે। હાલમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ છવાયો છે। 1 ઓક્ટોબરે દરિયામાં જતા ડિપ્રેશન બનશે,
કુલ 3 સિસ્ટમ બનવાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવે મિત્રો વાત કરીએ તો 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચને પાર કરી ગયો છે। ગીર સોમનાથ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ જોવા મળ્યો, તો જૂનાગઢના કેશોદ માળિયાહાટીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથ ઉનામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। પાટણ વેળાવર સૂત્રાપાડામાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। દ્વારકા અને સાબરકાંઠા ખેડબ્રહ્મામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, તો નવસારી અને વલસાડમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો હવેથી મિત્રો લાઈવ મેપ ઉપર એક નજર કરીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે એક લેયર મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને ઉદયપુર અને દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો છે, તેમજ મુંબઈ દક્ષિણ ગુજરાત લાગુના જે વિસ્તારો છે તેમાં મિત્રો જોવા મળી રહી છે। એટલે કે આ ભાગોની અંદર પણ અત્યારે હાલ વરસાદની શક્યતાઓ રહેલી છે। આ તમામ એવા ભાગો છે જ્યાં મિત્રો વરસાદ નોંધાઈ શકે છે। જેમાં મિત્રો હવેથી વિસ્તારો ઉપર એક નજર કરીશું, જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુના અમુક વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે, તો અંબાજી લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ નોંધાઈ શકે છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તે મુજબ ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે। ઉદયપુર, અંબાજી, આબુ રોડ લાગુના જે વિસ્તારો છે, પાલનપુર, આ ભાગોની અંદર મિત્રો વરસાદ નોંધાઈ શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો ઈડર લાગુના વિસ્તારો છે, સિદ્ધપુર, પાટણ, મહેસાણા, હિંમતનગર, આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે બીજી બાજુ તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે, બાયડેમય લાગુના વિસ્તારો છે, મોડાસા, માણસા, ગાંધીનગર, અમદાવાદ, મેમદાવાદ, નડિયાદ, ઉમરેઠ લાગુના વિસ્તારો છે। સાથે સાથે કપડવંજ, કઠલા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ આ વિસ્તારોની અંદર અમુક સમયે વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે, તો નડિયાદ, ઉમરેઠ, મેમદાવાદ, વડોદરા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે। ડભોઈ લાગુના વિસ્તારો છે, કરજણ, આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા યથાવત જોવા મળી શકે છે। રાજપીપળા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો છે, જેમાં સુરત, બારડોલી, માંડવી, વ્યારા, વલભોડ લાગુના જે વિસ્તારો છે, નવસારી, આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવો વરસાદ જોવા મળી શકે છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો કે અરબ સાગરનો ભેજ ગુજરાત ઉપર આવતો જોવા મળી રહ્યો છે, જેના લઈને જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે વરસાદ નોંધાઈ શકે છે। પોરબંદર લાગુના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે માણાવદર, કુતિયાણા લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। ઉપલેટા, જેતપુર લાગુના વિસ્તારો છે, ધોરાજી લાગુના વિસ્તારો, જૂનાગઢ, સાથે સાથે કેશોદ, માંગરોળ લાગુના જે વિસ્તારો છે, વેરાવર, કોડીનાર, ગીર ગઢડા, ઉના લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે। તો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો આગામી દિવસોની અંદર વરસાદની એક સિસ્ટમ આકાર પામતી જોવા મળવાની છે, જેના લઈને ફરી એક વખત ગુજરાતના ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે।